નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત કરીશું અમિત શાહના ઝંઝાવાતી પ્રચારથી। ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે। આજે અમદાવાદના ગુરુકુળ રોડથી શરૂ કરશે ચૂંટણીનો પ્રચાર। સુભાષ ચોક પાસે આવેલા હનુમાન મંદિરમાં દર્શન કરી અને પ્રચારના શ્રી ગણેશ કરશે। ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર છે અમિત શાહ અને ગાંધીનગર લોકસભાના મતદારો સાથે તેઓ સંવાદ પણ કરશે। આજે સવારે 10 વાગ્યાની આસપાસ મંદિરે તેઓ દર્શન કરવા માટે પહોંચશે અને ત્યાર પછી ગાંધીનગર લોકસભા બેઠક વિસ્તારમાં જનસંપર્ક કાર્યાલય ખાતે તેઓ બેઠકો પણ યોજવાના છે। લોકસભા બેઠક દીઠ આવેલી વિધાનસભામાં મહત્વના હોદ્દેદારો સાથે 1-to-1 બેઠકો પણ કરશે। વિધાનસભા દીઠ 20થી વધુ હોદ્દેદારો સાથે પણ બેઠક યોજવાના છે। તો આજ વિષય પર વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે અમદાવાદથી જોડાયા છે। વિભુ, આજથી ગૃહમંત્રીનો પ્રચાર શરૂ થવા જઈ રહ્યો છે। સૌથી પહેલા ક્યાંથી તેઓ શરૂઆત કરવાના છે ને આજે દિવસ દરમિયાન કયા પ્રકારના કાર્યક્રમો રહેશે? પંકજ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર પણ છે તેઓ આજે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવાના છે। અમદાવાદનો આ ગુરુકુળ રોડ પર આવેલો સુભાષ ચોક છે કે જ્યાં ભીડભંજન હનુમાનજી મંદિર આવેલું છે। આ મંદિરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ છે તે દર્શન કરી આશીર્વાદ લઈ અને ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે। આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે મોટી સંખ્યામાં જે કાર્યકરો છે તે પણ અહીં ઉપસ્થિત છે। સાથે સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પણ ઉપસ્થિત રહેવાના છે। અહીં સાથે દર્શન કર્યા બાદ ચૂંટણી પ્રચારની જે શરૂઆત કરવાના છે ત્યારે સ્વાગત માટે પણ ખૂબ જ મોટી સંખ્યામાં જે બહેનો અહીં પહોંચી રહી છે, જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે। સાથે જ આ જે ચોક છે કે જ્યાં સભા પણ કરવાના છે। સર, જે રીતે અત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી પોતાના મત વિસ્તારમાં કહી શકાય કે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી રહ્યા છે, શું કહેશો? દેશના આદરણીય ગૃહમંત્રી અને આ લોકસભા મત વિસ્તારના લોકપ્રિય ઉમેદવાર તો જેઓએ પોતાના કાર્યકાળ દરમિયાન સાતે વિધાનસભા સહિત આખાએ વિસ્તારના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આજે એમને બીજી વાર ટિકિટ ડિક્લેર થયા પછી પ્રથમવાર ગુજરાત પધાર્યા હોવાથી અને ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ હનુમાનજી દાદાના આશીર્વાદ લઈને કરવાના છે અને કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે અને આવનારી ચૂંટણીનું પરિણામ એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને અમિતભાઈ શાહ સાહેબ માટે કેટલો કટિબદ્ધ છે। આજે બીજા કયા કાર્યક્રમો રહેશે કે મીટિંગ કરવાના છે કે કોઈ? અહીંયા દર્શન કરી અને મુખ્ય કાર્યકર્તાઓ સાથે બેસવાના છે। તો અત્યારે આપ જોઈ શકો છો પંકજ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારે પણ આયોજન હોય, ચૂંટણી હોય, એક સીટમાં પણ વધારેમાં વધારે મતની લીડથી જીતે તે માટેનું આખું માઇક્રો પ્લાનિંગ કરી રહેતા હોય છે। 2 મહિના પહેલાં જ કહી શકાય કે મધ્યસ્થ કાર્યાલય છે તે ઓપન કરી દેવામાં આવ્યું છે। સાથે જ આજે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવાના છે। સર, અત્યારે જે રીતે અહીં અમિતભાઈ આવી રહ્યા છે, કઈ રીતે કાર્યક્રમ રહેશે અને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી રહ્યા છે? ભારતના યશસ્વી ગૃહમંત્રી અને 370ની કલમ રદ કરવાનો ખરડો લાવનાર લોખંડી પુરુષ છોટે સરદાર આજે માનનીય અમિતભાઈ સાહેબ અહીંયા આવી રહ્યા છે। દાદાના દર્શને અહીંયા મોટી સંખ્યામાં લોકો અમિતભાઈને મળવા માટે આવ્યા છે અને હનુમાનજીને પ્રાર્થના કરીએ, મા જગદંબાને પ્રાર્થના કરીએ કે અમિતભાઈને ખૂબ શક્તિ આપે અને રાષ્ટ્ર નિર્માણના નરેન્દ્રભાઈના જે યજ્ઞ કાર્ય છે એમાં સહભાગી બનીને આ જનતા પણ એમાં સાથે રહે એ ઉમળકા સાથે આજે આશીર્વાદ લેવા માટે ભગવાન આવે છે અને પ્રજાનો જન સમુદાય પણ એમની સાથે છે। આપણા ગુજરાતના બનોતા પુત્રને છોટે સરદાર અમિતભાઈ આગળ વધે અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશની પ્રગતિ થાય એવી આશા અને અપેક્ષાઓ સૌ રાખીએ છીએ। અત્યારે જે રીતે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવાના છે, ભારતીય જનતા પાર્ટીનો ટાર્ગેટ છે કે 400+ સીટો સાથે જીતવામાં આવે। સાથે જ દરેક ઉમેદવાર છે તેની 5 લાખથી વધારે મતોની લીડ સાથે જીતે। તે સાથે જ અત્યારે કાર્યકરોને મળવાના છે। આખો દિવસનો જો કાર્યક્રમ ગયો તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે દર્શન કરશે। દર્શન કર્યા બાદ તેઓ સભા કરવાના છે, કાર્યકરોને સંબોધન કરશે, ત્યારબાદ મધ્યસ્થ કાર્યાલયે જવાના છે અને ત્યાં પણ જે કાર્યકરો છે તેમની સાથે બેઠક કરશે। સાથે જ વિધાનસભાના જે પણ લોકોને જવાબદારી આપવામાં આવી છે તે લોકો સાથે આખા
જે માઇક્રો પ્લાનિંગ છે ચૂંટણીમાં કઈ રીતે જીતી શકાય, સાથે મતદારોને બૂથ સુધી લઈ જવા માટેનું જે આખું પ્લાનિંગ કરવામાં આવ્યું છે તેને લઈ પણ ચર્ચાઓ છે તે કરવામાં આવશે. પંકજ, અત્યારે સ્વાગત કરવા માટે અમિતભાઈ શાહને મળવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો છે તે ઉપસ્થિત થઈ રહ્યા છે. જી વિભુ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો કેન્દ્રીય ગૃહમંત્રી થોડી જ વારમાં ગુરુકુળ ખાતે આવી પહોંચશે અને અમે તસવીરો પણ બતાવી રહ્યા છીએ કે જ્યાં જબરજસ્ત માહોલ છે, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીંયા પહોંચ્યા છે અને આજથી ગૃહમંત્રી પોતાના પ્રચાર અભિયાનની શરૂઆત કરશે. સુરતમાં બેફામ ડમ્પર ચાલકે વિદ્યાર્થીનો ભોગ લીધો. ઉગત ભેંસાણ રોડ પર ડમ્પર ચાલકે એક બાઇકને ટક્કર મારી હતી. આ બાઇક સવાર પિતા પુત્રને અડફેટે લીધા. અકસ્માતમાં પુત્રનું મોત થયું છે જ્યારે પિતા સારવાર હેઠળ છે. સુરતથી આ સમાચાર આવી રહ્યા છે. બેફામ ડમ્પર ચાલકે વિદ્યાર્થીનો ભોગ લીધો છે. ઉગત ભેંસાણ રોડ પર ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારી હતી. બાઇક સવાર પિતા પુત્રને અડફેટે લીધા. અકસ્માતમાં પુત્રનું મૃત્યુ થયું છે જ્યારે પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સુરતમાં બેફામ ડમ્પર ચાલકે એક વિદ્યાર્થીનો ભોગ લીધો છે. સુરત જ નહીં પરંતુ અનેક મોટા શહેરોમાં આ ડમ્પર ચાલકો કેટલી હદે બેફામ થયા છે અને તેમનો સમયગાળો જે હોય છે દિવસ દરમિયાન તેમના ઉપર શહેરમાં પરિવહન માટે પ્રતિબંધ હોવા છતાં આવા ડમ્પર ચાલકો શહેરમાં બેરોકટોક જતા હોય છે. સુરતના ઉગત ભેંસાણ રોડ પર ડમ્પર ચાલકે એક બાઇકને ટક્કર મારી દીધી. આ બાઇક સવાર પિતા પુત્રને અડફેટે લીધા, જેમાં પુત્રનું મૃત્યુ થયું છે જ્યારે પિતા સારવાર હેઠળ છે. વધુ માહિતી સાથે સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે. કીર્તેશ, બેફામ ડમ્પર ચાલક સામે હાલ કોઈ કાર્યવાહી થઈ છે ખરી? બિલકુલ પંકજ, સુરતના ઉગત ભેસાણ રોડની આ ઘટના છે જ્યાં પિતા પુત્ર બાઇક ઉપર જતા હતા ત્યારે ડમ્પરે પિતા પુત્રને અડફેટે લીધા હતા, જેને લઈને પુત્રનું ઘટના સ્થળે મોત થયું છે. જોકે ઘટનાની જાણ થતા સ્થાનિકો દોડી આવ્યા હતા. ત્યારે બીજી બાજુ ડમ્પર ચાલક ડમ્પર મૂકી ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી ડમ્પર ચાલકની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પણ પિતા પુત્રના અકસ્માતમાં પુત્રનું મોત થતા પરિવારમાં શોકનું મોજું પડી વળ્યું છે. જી કીર્તેશ, આપ મારી સાથે જોડાયેલા રહેશો. તો વધુ એક સમાચાર સુરતથી જ આવી રહ્યા છે. સુરતમાં ફરી ગ્રીષ્માકાંડ જેવો બનાવ બનતા અટકી ગયો. લગ્નની ના પાડતા પ્રેમિકા પર પ્રેમીનો હુમલો. જહાંગીરપુરામાં પ્રેમિકા પર પ્રેમીનો જીવલેણ હુમલો. દીકરીને બચાવવા જતા માતા પર પણ હુમલો કરી દીધો. છરીથી હુમલો થયો. પોલીસે ફરિયાદના આધારે પ્રેમી પ્રતીક મનોજ પટેલની હત્યાના પ્રયાસના કેસમાં ધરપકડ કરી છે. વધુ માહિતી સાથે કીર્તેશ પટેલ સુરતથી જોડાયેલા છે. કીર્તેશ, આખો આ પ્રેમ પ્રકરણ શું હતું અને હાલ શું કાર્યવાહી થઈ? બિલકુલ પંકજ, સુરતમાં ગ્રીષ્મ હત્યાકાંડની ઘટના તાજી થાય તેવી એક ઘટના સામે આવી હતી. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા પ્રતીક નામના યુવકને આજથી 6 મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ પર એક યુવતીની સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હતા. 9 તારીખે બંને યુગલો દ્વારા મંદિરમાં લગ્ન કરવામાં આવ્યા હતા અને લગ્ન બાદ પરિવારને મળ્યા ત્યારે પરિવારે યુવક પસંદ ન હોવાનું કહેતા યુવતીએ યુવક સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા હતા. એટલે કે લગ્ન મંદિરમાં કર્યા બાદ સંબંધો તોડી નાખતા આ પ્રેમી યુવક ગુસ્સે ભરાયો હતો અને ગઈકાલે પ્રેમિકા પોતાના ભાઈ અને માતા સાથે બાઇક ઉપર જતી હતી ત્યારે લાત મારીને મોટરસાયકલને પાડી નાખી હતી અને યુવતી સાથે યુવતીની માતા પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. જોકે ઘટનાની જાણ થતા જહાંગીરપુરા પોલીસે પ્રતીકની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. જી કીર્તેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. અમદાવાદમાં ડોક્ટર વૈશાલી જોશી આપઘાત કેસમાં ફરિયાદ થઈ છે. ઇકોનોમિક ઓફેન્સ વિંગના પીઆઈ બીકે ખાચર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગાયકવાડ હવેલી પોલીસે ગુનો દાખલ કર્યો. અગાઉ ગાયકવાડ હવેલી પોલીસે નિવેદનો નોંધ્યા હતા. મહીસાગર જઈને યુવતીના પરિવારજનોના નિવેદન નોંધ્યા હતા. ડોક્ટર વૈશાલીના વડોદરા ખાતે રહેતી બહેને ફરિયાદ નોંધાવી હતી. પ્રેમ સંબંધ તોડીને માનસિક ત્રાસ આપવાનો પીઆઈ પર આરોપ હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના કેમ્પસમાં ડોક્ટર વૈશાલી જોશીનો આપઘાત હતો. રાજકોટના જસદણથી બાળ તસ્કરીનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે માહિતી આપતા જણાવ્યું છે કે 13 વર્ષીય સગીરાએ 3 મહિના પહેલા બાળકને જન્મ આપ્યો હતો અને આ નવજાત બાળકને ડોક્ટરે 70,000 રૂપિયામાં વેચી નાખ્યું હતું. સગીરાની માતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી ડોક્ટર અને સગીરાના કુટુંબના 2 લોકોની ધરપકડ કરી લીધી છે. ડોક્ટરે વેચી નાખેલ બાળક હાલ કઈ જગ્યાએ છે અને બાળકને કોને આપ્યું છે તે અંગે અને અગાઉ પણ આ પ્રકારે આરોપી ડોક્ટરે સગીર વયની દીકરીઓની ડિલિવરી કરી છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે.
મુકેશભાઈ ગોરધનભાઈ જતાપરાએ તેઓ એ ફરિયાદી બેનને ધમકી આપેલી જો કોઈને વાત કરશે તો મારી નાખવામાં આવશે અને આ ગર્ભનો હું નિકાલ કરી દઈશ, જેથી આ કામે આ જે મુકેશભાઈ છે તેને કમળાપુર શ્રીજી હોસ્પિટલ ખાતે ડોક્ટર રાદડિયા સાહેબનો સંપર્ક કરેલો અને આ સગીર વયની દીકરીને અધૂરા મહિને ગર્ભ રાખેલ તેની ડિલિવરી કરાવેલી હોય અને આનાથી એક બાળકનો જન્મ થયેલો હોય, જેથી આ ડોક્ટરે રૂપિયા 70,000 લઈ અને આ જન્મેલ બાળકને બીજા કોઈને આપી દીધેલો હોય છે. સાણંદ બાર એસોસિએશનના પ્રમુખનું અપહરણ કરીને 1 કરોડની ખંડણીને લઈ ફરિયાદ થઈ છે. સાણંદ પોલીસે ગૌતમ રાવલ, વિષ્ણુ ઠાકોર સહિત 6 થી વધુ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. અગાઉની ધંધાકીય નાણાકીય પૈસાની લેતી દેતી મામલે ચાલતા વિવાદમાં અપહરણ કરીને ખંડણીની ઉઘરાણી કરી હતી, જે સાણંદ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી. ઉલ્લેખનીય છે કે સાણંદમાં બાર એસોસિએશનના પ્રમુખનું 1 કરોડની ખંડણી માંગવા અપહરણ કરવામાં આવ્યું હતું. તાત્કાલિક ટીમ દ્વારા સીસીટીવી કેમેરા ચેક કરીને આરોપીઓને ટ્રેસ કરવા પ્રયત્ન કરવામાં આવી રહેલ છે, જેમાં કુલ 3 આરોપીઓની નામજોગ અને કુલ 6 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુમાં છે. જૂનાગઢમાં તસ્કરોનો એટલી હદે ત્રાસ વધી ગયો કે ખુદ ધારાસભ્યએ પોલીસને પત્ર લખવો પડ્યો. તસ્કરોથી કંટાળેલા ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જૂનાગઢ જિલ્લા પોલીસ વડાને પત્ર લખ્યો. જૂનાગઢના ચોરવાડમાં છેલ્લા કેટલાય સમયથી ચોરીની ઘટના સતત વધી રહી છે. વારંવાર ચોરી થતી હોવાના કારણે ધારાસભ્યએ જિલ્લા પોલીસ વડાને પત્ર લખી અને સ્પેશિયલ પોલીસની ટીમ અહીંયા ફાળવવાની માગણી કરી છે. લોકો ચોરીની ઘટનાથી ત્રાહિમામ પોકારી ગયા છે. તસ્કરો ઘર પર પથ્થરમારો કરી અને લોકોને ભયભીત કરી રહ્યા હોવાના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. આખરે કંટાળેલા લોકોએ ધારાસભ્યને રજૂઆત કરી અને ધારાસભ્યએ હવે જિલ્લા પોલીસ વડાને પત્ર લખ્યો છે. આપ એક સ્પેશિયલ ટીમ ત્યાં મૂકવામાં આવે જેનાથી તાત્કાલિક ધોરણે ચોર પકડવામાં આવે અને ચોરવાળા લોકો શાંતિથી રહી શકે, કારણ કે આખી રાત જાગે છે, કારણ કે ગમે ત્યારે અને રાત્રે પથ્થરમારો પણ ખૂબ પ્રમાણમાં થાય છે લોકોના ઘર ઉપર. આવી અવારનવાર લોકોને રજૂઆત લોકોએ ચોરોના પીએસઆઈને રજૂઆત કરી, છતાં પણ 1 મહિનાથી લોકો થાકી અને મને જાણ કરવામાં ત્યારે જૂનાગઢ જિલ્લાના એસપીસીને મેં જાણ કરી પત્ર દ્વારા કે તાત્કાલિક ધોરણે એક સ્પેશિયલ ટીમ મોકલવામાં આવે અને આ ચોરને પકડવામાં આવે, જેથી ચોરવાન લોકો શાંતિથી રહી શકે. સુરેન્દ્રનગરમાં કોન્ટ્રાક્ટ બેઝ અનુસૂચિત જાતિના સફાઈ કામદારો આકરા પાણીએ જોવા મળ્યા. અહીં કુલ 300 થી વધારે કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારો ફરજ બજાવે છે, જેમને છેલ્લા 3 મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો જ નથી, જેથી સફાઈ કર્મચારીઓના યુનિયનના આગેવાનો સાથે પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કર્યો અને પાલિકાના ઉપપ્રમુખને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક ધોરણે પગાર ચૂકવાય તેવી માગણી કરી અને જો આવનારા 7 દિવસમાં પગાર નહીં ચૂકવાય તો સફાઈ કામગીરી બંધ કરી દેવાની પણ ચીમકી આપી. આજે અમારા યુનિયન મારફત સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના 300 થી વધુ સફાઈ કામદારોના છેલ્લા 3 માસના પગાર થયેલ નથી. તેમ છતાં નથી કોન્ટ્રાક્ટર પગાર કરતા કે નથી નગરપાલિકા, એટલે ના છૂટકે આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને જો અમારી માંગણીને તાત્કાલિક ધોરણે સફાઈ કામદારોના પગાર કરવામાં નહીં આવે તો અમે દિન 7 ની અંદર શહેરની સફાઈ કામગીરી બંધ કરીને હડતાલ અને આંદોલન શરૂ કરીશું. ચીફ ઓફિસર સાહેબને હમણાં હું સૂચના આપું છું કે ભાઈ વહેલામાં વહેલી તકે એમનો જે પ્રશ્ન છે પગાર બાબતનો એ હલ થાય અને જેટલું બને એટલું વહેલામાં વહેલી તકે આમના જે પ્રશ્નનું છે નિરાકરણ આવે એવો અમારો પૂરો પ્રયત્ન હશે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. શક્તિપીઠ અંબાજી મંદિરના મોહનથાળ અને ચિક્કીના પ્રસાદની ઓનલાઈન સેવાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ભાવિકો હવે ઘરે બેઠા માત્ર 100 રૂપિયામાં ચિક્કી અને મોહનથાળનો પ્રસાદ મંગાવી રહ્યા છે. ભક્તો અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની સાઇટ પરથી કોઈપણ પ્રકારના અલગ ચાર્જ વિના પ્રસાદ ઓર્ડર કરી શકે છે. અંબાજી મંદિર ટ્રસ્ટમાં સ્થાનિક સ્તરે વર્ષે અંદાજે 1 કરોડથી પણ વધારે પ્રસાદના બોક્સનું વેચાણ થતું હોય છે. હવે શ્રદ્ધાળુઓ ઘરે બેસીને પ્રસાદના 4 પેકેટ એટલે કે માત્ર 100 રૂપિયામાં ચિક્કી અને મોહનથાળનો પ્રસાદ મંગાવી રહ્યા છે. હવે મંદિરે બહુ સરસ મજાની સુવિધા કરી છે. ઓનલાઈન પ્રસાદ મળતો થઈ ગયો છે અને ભાવ બી વ્યાજબી છે. 100 રૂપિયામાં મિનિમમ 100 રૂપિયામાં આપે છે, જે ખૂબ સુવિધા છે, જેનો બધાએ ફાયદો લેવા જોઈએ.
અંબાજીમાં ઓનલાઈન પ્રસાદ મોકલવા માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે। એક પેકેટમાં પ્રસાદના 4 બોક્સ મૂકીને પેકિંગ કરવામાં આવે છે। બાદમાં શ્રદ્ધાળુના નામનું સ્ટીકર લગાવી સીલ પેક કરાય છે। ભક્તોને મોડામાં મોડા 4 દિવસમાં પ્રસાદ ઘરે જ મળી જાય છે। શ્રદ્ધાળુઓ વિદેશમાં પણ ઓનલાઈન પ્રસાદ ઓર્ડર કરી શકે છે। ભાવિકો મંદિરમાં જે કિંમતે પ્રસાદ મળે છે એ જ રીતે કોઈપણ જાતના ડિલિવરી ચાર્જ વિના પ્રીપેડ ચૂકવણું કરીને ઘરે બેઠા પ્રસાદ મેળવી શકે છે। ઓનલાઈન પ્રસાદ આપણે વેબસાઇટ ઉપર આપણી જે લિંક મૂકેલી છે એના દ્વારા એ ભક્તો આપણને પ્રસાદનો ઓર્ડર કરતા હોય છે અને એના દ્વારા એને પ્રસાદ કુરિયર દ્વારા એને હોમ ડિલિવરી પ્રસાદ મળે તેવું આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલું છે। એ 100 રૂપિયાના 4 પેકેટ પ્રસાદ એના ઘેર પહોંચતો થાય છે। મિનિમમ 100 રૂપિયાના એને ઓર્ડર આપવાનો થાય અને એના ગુણાંકમાં 25 એના ગુણાંકમાં પણ એ રીતે આપણે એને પ્રસાદનો લાભ મળી શકે છે। લોકસભાની ચૂંટણી અંગે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। થોડી વારમાં કેન્દ્રીય ચૂંટણી પંચની મહત્વની બેઠક થવા જઈ રહી છે। લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે ચૂંટણી પંચની બેઠક છે। સવારે બંને નવા ચૂંટણી કમિશનરે પદભાર સંભાળી લીધો છે। નવા ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીરસિંહ સંધુને મુખ્ય ચૂંટણી કમિશનર બનાવાયા છે, ત્યારે કમિશનર રાજીવ કુમારે આવકાર્યા હતા। વધુ माहिती साथ संवाददाता सुशील पांडे दिल्ली से जोड़ा है। सुशील, लोकसभा के चुनाव के मद्देनजर अब ये बैठक होने जा रही है इलेक्शन कमीशन की। इस बैठक में क्या बातें हो सकती है? क्या 1-2 दिन में चुनाव की डेट डिक्लेयर हो सकती है? जी बिल्कुल, इसकी प्रबल संभावना है क्योंकि फिलहाल मुख्य चुनाव आयुक्त राजीव कुमार के साथ जो नए चुनाव आयुक्त हैं उनकी 11 बजे एक बैठक होने वाली है। उस बैठक में मुख्य चुनाव आयुक्त दोनों जो नए चुनाव आयुक्त हैं उनको अब तक की हुई तमाम तैयारियों का एक जो खाका तैयार किया गया है उसकी जानकारी उन्हें मुहैया कराएंगे। हालांकि चुनाव आयोग आने वाले दिनों में लोकसभा चुनाव की तैयारियों को लेकर लगभग तैयार है। कभी भी चुनाव आयोग नई तारीखों का ऐलान कर सकता है और उसी के मद्देनजर फिलहाल ये जो बड़ी बैठक है वो महत्वपूर्ण है। हालांकि दोनों जो नए चुनाव आयुक्त हैं ज्ञानेश कुमार और सुखबीर जी, उन दोनों लोगों ने आज जो अपना ऑफिस चार्ज है वो ले लिया है। 10 बजे उन्होंने संभाल लिया है और उसके बाद ये 11 बजे की जो बैठक हो रही है उस बैठक में तमाम रणनीति को लेकर जो मीटिंग होगी उस बैठक में तमाम रणनीतियां तैयार की जाएंगी। जी बिल्कुल सुशील, शुक्रिया जानकारी के लिए। तो आ बुलेटिन में अत्यारे आटલું જ। नमस्कार।